તારામ બધાઈને વહેલી સવારના ગુરુવાર છે 7 ને 5 વાર થઈ ગયા છે. બાઈએ નાસ્તા પાણી કરી લીધા છે. માથું બાથું હરી નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને હું સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગઈ છું. 5 મિનિટ રિક્ષા આવે ત્યાં સુધી બા પાસે બેસી લઉં ને બાને તાળું મારીને લોક કરી વેચી. ખાઈ લીધું? નાસ્તો કરી લીધો? ખાઈ લીધું. અત્યારમાં છે ને બહારખો નાસ્તો કરી લઈએ. સવારનો નાસ્તો બહુ સેહત માટે સારો. પાણી પી લીધું. સવારે હલન ચલન આપણે આખો દિવસ કરતા હોય ને એટલે હાંજે પછી હળવો નાસ્તો જ આપું. નાસ્તો નહીં એટલે દૂધ ને ખીચડી કે ખીચડી ને દહીં ને પૌવા બટેટા બધું થઈ ગયું. કરી લીધું મેં બધું. મેં બધું કામ કરી લીધું. બેસજો. કઈ ઉપર ને નો સડતા. ત્રીજે માળે નો સડતા. કાલ 3 માળે સડી ગયા હતા. હું આવી ને તો 3 માળેથી હતા. હું ગોતું ઘરની અંદર કે બાકી આવી ગયા. 3 માળે ઉપર ખબર નહીં હું પાણી ટાંકો જોવા ગઈ હતી. 3 માળે નો જાતા. 3 માળે ઉપર નો જાતા. 3 માળે હો. 2 માળે હા ને ઉપર નો સડાય. પડી જાય. કોણ ઊભા કરે? હું ના જાઉં. કાલ ગયા તા. કાલે ગયા તા તમે. નહીં જવાનું ત્યાં. આજ ને હા આજ નહીં જાવ. અહીં નીચે નીચે રહેવાનું. અહીં ખુરશી છે. ખુરશી ઉપર બેસવાનું બધાને જોવાના. એટલે કામ કર્યો. કઈ કામ નથી બા. હું કામ કરો તમે? કઈ કામ નથી. બધું થઈ ગયું. પણ એને હાવણો લઈને ખબર નહીં ઘરની અંદર ઘુમરાજ મારે હાવણો લઈને ઘર બહાર મગજની અંદર છે ને વારવાનું ભૂસું ભરાઈ ગયું. ઓલો બેઠા બેઠા આમ તો જો કે હલન ચલન કરે એ સારું પણ પડી જાય ને તો એકલા હોય ઊભું કોણ કરે એને? તાળા બધી બાજુ માર્યા હોય લોક કર્યું હોય. ગરઢાને સમજાવવા બહુ વહેલા થઈ અઘરા થઈ પડે. આ બધું જે છે ને બહુ ધ્યાન રાખવું પડે. આ હાડકા ભાંગે ને હવે હાજા ન થાય અને હાલે ચાલે ત્યાં સુધી સારું છે. એક વખત બેસી ગયા ને એ પછી પૂરું. બેસી જાય પછી પૂરું થઈ જાય. ને હાથ સાથ કામ કરે ને પગ કામ કરે ને ટોયલેટ પેટ બાથરૂમની પ્રોબ્લેમ થઈ જાય. એમાં ને એમાં થાય. પછી આ તો ઊભા થઈને આપણે કરાવી તો લઈએ. વૃદ્ધાવસ્થા બહુ બહુ અઘરી છે. જુવાનીના જોરની અંદર આપણે છે ને અડિયું કાઢીએ જ અત્યારે. હા જોતી આય. લાખી આય. જોતી આય. વૃદ્ધાવસ્થામાં છે ને માણસને કામની પહેલાં જે કર્યું હોય ને એને એમાં બહુ યાદ આવે. હાલો મારી રિક્ષા આવી ગઈ. વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ બ્લોગ બનાવીશ. માર્કેટેથી શાકભાજી લઈ આવી તો બાજુ બેસી ગયા. હવે એક જોહે જો એવું સરસ અમારે શાકભાજી આવે માર્કેટમાં. માર્કેટે જવાનો સમય ન મળે. જો એવા સરસ સરસ તાજા તાજા ગુવાર એકદમ સરસ. આ 30ના 250 અને એટલા બધા કંઈ મોંઘાઈ ન કહેવાય. 250 તો 2 ટાઈમ થોડાક માણા હોય એટલા. એટલે ભીંડા કૂણા માખણ જેવા 20ના અડધો કિલો. ભીંડા 20ના કૂણા માખણ જેવા છે. દેશી ભીંડા છે એકદમ સરસ. કોબી આટલી તો મારે 2 દી હાલે થોડીક જ. એ સલાડ કરી એટલે. ટમેટા કિલો જે છે એ 60ના કિલો અને બટેટા 100ના 3 કિલો. જો સરસ. અને અહીંથી ઓલા રેકડીવાળા નીકળે ને એ બહુ આપણને મોંઘું પડે. તો મારે રસ્તા માડું જ આવે. પછી જો બા જોહે ત્યાં હું લઈ આવી બધું એક વીખીને જોહે જો. શું છે? હા એને બટેટાનું શાક જ ભાવે. ગમે એને લઈ આવીએ ને એને બટેટા તો મારે વધારે લઈ આવવા જ પડે. અને બટેટાનું શાક જે છે ને બધાને વહું લાગે પણ બાને પહેલેથી જરી ગયું ને એટલે જો એને શરીરે આપણે કહીએ ને બટેટા ખાઈએ તો બોડી વધે ને બટેટા ખાઈએ તો ડાયાબિટીસ થાય ને બટેટા ખાઈએ તો હું આવીને 31 વર્ષ થયા તે દિન બા લગભગ બટેટાનું શાક બટેટા હોય ને એટલે બીજું કંઈ શાક અડે જ નહીં. બટેટાનું એને હદ ભાવે. તો એને શરીર જુઓ તમે. માણસ પરિશ્રમ કરે ને એટલે બટેટા હું ગમે એ જરી જાય. બેઠા બેઠા ગમે એ ખાવ શરીર વધવાનું જ છે. બાનું શરીર નથી વધતું એનું કારણ એ છે અમારે જો આટલા બટેટા છે ને શાક આટલું તો 4-5 દી હાલશે. હવે એક જો હે. હાલો હવે રસોઈ કરું. હજી તો હું આયલી જાઉં છું. આ હું લઈ આવી. હે કેવાનું ખાવું? કેવાનું શાક ખાવું?
ખાવું? તમારે કેવાનું શાક ખાવું? એમ ક્યુ બનાવવું આમાંથી? હા એમ એમ જો 1 2 3 5 ક્યુ બનાવું? ક્યુ શાક બનાવું? હા ગુવાર કેનું ખાવું? ભીંડા ભીંડા ભીંડાનું બનાવું. ભીંડા છે ગુવાર તમને શું ભાવે? મને બધું ભાવે હાલો બાને બધું ભાવે તો હવે જીને હવે ફટાફટ બનાવી નાખું કાંઈક. હવે વાતું સમય પસાર નથી કરવો ને મને લાગી છે ભૂખ. માર્કેટે ગઈને એક તો 5 મિનિટ આમે મોડું થયું છે મારે. તો હવે ફ્રેશ થઈ જાઉં અને કપડાં ચેન્જ કરી નાખું. હાથ પગ ધોઈ લઉં, આ બટેટા કામ કરી લઉં, રસોઈ કરીને પછી વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. ત્યાં સુધી જસનાબેન કરશે કામ. હજી સ્કૂલેથી ઘરની અંદર પગ જ દીધો છે અને બસ માર્કેટે જઈ આવ્યા છે અને શાકભાજી થોડુંક લઈ આવી છું. બહુ જાજુ નથી લઈ આવી, અડધો કિલો બધું. બટેટા થોડાક વધારે જોઈએ, કંઈ શાક ના હોય ને તો બટેટા કરવા થાય. બટેટા પૌવા, બટેટા ભાત, બટેટા બધાના હગાવાલા છે એટલે બટેટાનો વાંધો ન હોય, બધાને ઘરમાં જોઈએ બટેટા. તો હાલો નેક્સ્ટ વિડીયોની અંદર આગળ મેળા બન્યા રહેજો વિડીયોની અંદર. બબે મોબાઈલ ને જો તો ખરી સીતારામ, હા હા હાલી ગયું સસ્તાઈમાં હે ભગવાનની ને મારા બધા યુટ્યુબ ફેમિલી જે જોવે છે એની, નથી જોવે એની, બધાની મહેરબાની. જે હારી ખરાબ કોમેન્ટ કરે એની બધાની મહેરબાની. ખરાબ કોમેન્ટ કરી એની તો વધારે જોવે સારી. તો છે ને બિચારા આપણા વિડિયા જોવે તો છે ને. થેન્ક યુ સો મચ ઓલ. જોવે છે બધા એના માટે. કમેન્ટ તમને આનંદ આવે એવી કરો, કાંઈ વાંધો નહીં. જોશના બેન એક કાનેથી આપણે બીજા કાનેથી કાઢી નાખે. હવે તમારે 53,000 સબસ્ક્રાઈબર છે મામી હા હે, તો એક જણો એક વિડીયો એક ખગાને શેર કરે હા, તો 53 દુ કેટલા થાય? 1,06,000 થઈ જાય હો. હે હા, કેટલા થાય? 1,06,000 થઈ જાય. એક જણાને ખાલી જાજાની નહીં, એક જ જણાને. ભાઈ આની છે ને કમ્પ્લેન છે લખુની મારા પીએની કે તમારા મારી ચેનલ વાળા મને સપોર્ટ કરે, તમારા ચેનલ વાળા તમને સપોર્ટ નથી કરતા. જસનાબેન હા હા એમ કહે છે બા તમને, તો પ્લીઝ સપોર્ટ કરો. એની એક જણાને ખાલી એક ખગાની મોકલે હા, હે તો કેટલા થાય? 1,06,000 1,06,000 થાય. 1,06,000 થઈ જાય તો પછી શું થાય? તો લખુન બુલેટ આવે એની ગરજે કરે છે. એને બુલેટ લેવું. હે તો હું મારે 1 લાખ થઈ જાય ને તો એને બુલેટ લેવું. એટલે એમ કે હું લે હમણાં ના પાડું કે હમણાં નથી લેવું, પછી બુલેટ લેશું. પેલા મારે બાને એક જગ્યાએ લઈ જવાના છે, જરાક બહાર આમ તડકો ભાદરવા મહિનો ઓછો થાય તો પછી તને બુલેટ આવશે. એમ પેલા મને ને બાને હું કહું ત્યાં લઈ જવાના. પછી અમારે 1 લાખ સબસ્ક્રાઈબર થાય ત્યારે બુલેટ આવશે. ત્યાં સુધી બુલેટ આવશે. 1 લાખ તો થઈ જાય જો એક જણાને ભાઈ પ્લીઝ એક તમે શેર કરો, તમારા જે સગા સંબંધીઓને કયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કરે એટલે કઈ અઘરું નથી. એકાઈથી તાળી ના પડે. તમારો સપોર્ટ ખૂબ જ છે. એ તો અમે કહેવાના છે, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કેમ કે આ અમારો ધંધો છે એટલે અમે કહેવાના જ છીએ. શેર કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. શેર કરો, સબસ્ક્રાઇબ શેર કરો. અને દિવાળી માટે તમને મસ્ત તમને સારી જગ્યા બતાવશું અમે. હા હા, બહુ સરપ્રાઈઝ છે. હા હા મસ્ત સારી જય જગ્યા. કૃષ્ણ કનૈયા, દ્વારકાધીશ. આ કોણ છે? હરિનું નામ 1000 વાર, હરિ નામ 1000 વાર. કૃષ્ણનું નામ કરોડ વાર, વિદ્યાન નામ વારંવાર. નવું લેવો ને મામી, આ જૂનું થઈ ગયું. અમારો વિઠલો છે તો વિઠલો તો હોય જ ને. અમારે નવું હું લઈ આ આવ્યા. લીધો ફોન મામી? આ મુરલી વાળો મોરલી વાળો, મોરલી વાળો છે. આ મોરલી વાળો. લીધો મામી આ ફોન? હા લીધો આ ફોન. બહુ સારું લાગે. વિડીયોમાં હારા નહોતા ઉતરતા તા ફોન લીધો. ભાઈ તને તે દી નો લઈ દીધો, મેં લઈ લીધો. સારું. હા ખીચડીમાં જ ઘી હે ને? હા, મારે વિડીયો વધારે ઉતારવા હોય. હા. મારી પાસે હશે તને કાંઈ આવશે. તારા ફોન કરતા હલકો ફોન છે. હા, ખાલી 10-15 હજાર વાળો. હું તો 40,000 નો ફોન છે. પૈસાનો છે એટલે આવી કેમ ઠેકાણે. યુટ્યુબ ફેમિલી મારો ફોન નથી, આ લાખોનો ફોન છે. મારા ફોનમાં વિડીયો બનાવે છે. મારો ફોન આપણે કઈ ફોન ની પડી નથી. આપણે 5,000 વાળો સાદા સીધા માણસ છીએ. તમે જુઓ મારી લાઈફ ને. 5,000 વાળો હોય તો હાલે,
અને 50,000 વાળું હોય તો હાલે. વિદ્યા બધાયમાં વિદ્યા જ ઉતરે. ખોટું બોલોમાં આપણે કોઈને કાંઈ ખોટું બતાડવાની બોલોમાં જરૂર ખોટું બોલોમાં નથી. હા મારો ફેવરેટમાં ફેવરેટ ફોન આંચકી લીધો તમે આ હે આના માટે મેં કેટલી તડપો કેટલી મહેનત કરી. હા શું બોલજો. તે કીધું તું કે મારે આ તમારે રાખવું હોય તો રાખો, તમારે વધારે કામ પડે એટલે એને મારો ફેવરેટમાં ફેવરેટ હતો કે નહીં આ ફોન હતો. હે વિવો V23. હા તો હવે નથી આવતો આ ફોન. મારી પાસે છે ને ફોન હવે આવતોય નથી બજારમાં. અને આ ફોન મારો પ્રિયમાં પ્રિય ફોન હતો. સાચી વાત છે. મેં આપી દીધો મેં ગાલ્યો. આભાર, તારા જેવો દિલદાર માણસ કોઈ નહીં. એમ. થેન્ક યુ પીએ. તને તું મને પીએ કે પીએ ને શું થાય ખબર છે તને? પર્સનલ સેક્રેટરી. પર્સનલ આસિસ્ટન્ટ. હા તો નતું હા છે તો? છે. પૂરેપૂરો છે. તો પછી બહુ ધ્યાન રાખે મારું. જ્યાં જાવ ત્યાં ભેગો ભેગો ફરે. આશા ને રુદ્ર ફ્રી હોય તો ભલે, ન હોય તો અમે 2-3 જણા બીજા નીકળી જઈએ. પછી ક્યાંય જવું હોય તો ચિંતા નથી. મારા ઘરવાળાની જરાય ચિંતા નથી. નિરાશ છે, ભગવાનની દયા છે. ભગવાન કોક સપોર્ટરમાં આપે આપને. ભાણેજના રૂપમાં સપોર્ટર આપી દીધો મને. ભત્રીજોય થા, ભાણેજય થા. મારે તો 2 હાથમાં લાડવો છે. બધા હાથમાં લાડુ. બધા હાથમાં લાડવા. પીએ છે, પીએ છે, ડ્રાઈવર છે, ડ્રાઈવર છે. હા બા, બોડીગાર્ડ છે. બોડી કાર્ડ વધારે. હા હા એકલું ના, લેડીઝ ને એકલું કઈ ના જવાય. આ યુગની અંદર એ બહુ ખરાબ છે. અને સીધા સાધા માણસનો આ યુગની અંદર જમાનો નથી એટલે મારે લખવું તો ભેગો જોઈએ જ. મારો ખાસ રક્ષણકાર છે એટલે સમય પ્રમાણે બધું જોઈએ. હાલો આવજો. સીતારામ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ ઓલું ભૂલતા નહીં તમને કીધું ભૂલતા એ નહીં. મારા દરેક વિડીયા તમારા ખાસ કોઈ પર્સનલ સગા હોય ને જે તમારું માનતા હોય એને મારા વિડીયા મોકલો, શેર કરો, એને કહો કે સબસ્ક્રાઇબ કરે એટલે લખુનું વેલેરું બુલેટ આવી જાય અને મારું લોહી પીતો બંધ થાય. બા બાને ઘંટી જ ધરવીશ. બાને ઘંટી ધરવી છે. દાડો દારવું, દાયણું દારવું ઘંટી ઘંટીમાં. હા હા મગજની અંદર એક જ કામ છે, કામ જ કરો. શાંતિથી બેહો નહીં. હા હે હા હા આને શાંતિ છે. શાંતિ પરમ શાંતિ એક એને જ છે. સાચી વાત છે. આપણે તો ખાલી આવ્યા આ જગની અંદર ઉઠે ત્યાંથી હું તો મારા તો ક્યારેક ક્યારેક જોઉં ને તો 4 વાગ્યાની ઉઠું, 4:30 ની. હા બા આ તો બરફ રાખ્યો. મારી જગ્યાએ એમાં સ્ટાફ ના જ કેતા હતા મને, જો તમે તમારી જગ્યાએ અમે હોય ને તમે કામ ન કરી શકીએ કે 4:30 વાગ્યાની ઉઠી હોય પછી ઉઠા ભેગું આનું ચાલુ હોય એને સાફ સૂફ ને બધું વ્યવસ્થિત હાથ રાખી રાખવું. હા હા નાસ્તા પાણી કરાવવા, નવરાવા, ધોવરાવા, સ્કૂલે જવું, ન્યા 1 વાગ્યા સુધી રહેવું, આવીને પાછું અહીંયા કર્યું. શું કર્યું હોય તમે વિચારી ન શકો, વિચારી જ ન શકો. મને બધે છે ને સલાહ આપે છે કે આમ કરો, આમ કરો, બાને આમ કરો. ખાલી સહકાર આપો છે, સલાહ ને હા, જતી. અને એક નહીં, મારે તો એ હજી તેમ જ કહેતો હતો કે મારી માને 1 કલાક, એનો દીકરો એમ કે મારી માને હું 1 કલાક ન થાચવી શકતો. આપણે 1 દિવસ ખાલી, અને અમે જાજો સમય નતા ગયા, અમે ખાલી શનિવારે જ ગયા. બપોર પછી તો નીકળ્યા હતા ને સવારમાં રવિવારે તમે આવી ગયા એ તો હતા. પર્સનલ કામ હતું એટલે ગયા કામ હતા. હતું એટલે ગયા હતા. કામ એ પતાવ્યું ને અમે તમારો વ્યવસાય ભેગો છે વિડિયાનો, એટલે વિડિયા આમ ઝાઝા બનાવી લઈએ. ક્યાંય પણ જઈએ ને ત્યાં 1 દિવસની અંદર અમે આટલા 7-8 વિડિયા બનાવ્યા હતા. એટલે કામ તો બે ભેગું થાય. ફરવા જવું ત્યારે કેવું અમે હે એ ફરવા જવું ત્યારે કેવું ફરવા તો હું જઈશ જ. ફરવા તો પછી બાનું તો કઈ નક્કી નહીં. વેકેશન ની અંદર પછી મારે ક્યાંક જીવ હોય ને એટલે 48 વર્ષથી હું ઘરની બાયણે નથી નીકળી, તો મને પૂરેપૂરી 2 છોકરાઓની મારા ઘરવાળાની પરમિશન છે જ કે વાંધો નહીં એવું છે તો બા માટે પર્સનલ આસિસ્ટન્ટ એક બીજો રાખી લે હું થોડાક દિવસ. ફરવા તો હવે હું જઈશ. મારા એમાં જીવ છે, મને મન થાય. જિંદગીનો થોડો ભરોસો છે, મારું આયુષ્ય કેટલું છે મેં થોડું ઉકેલી જોયું. હાલો વારી નાખો, વારી જ નાખો કચરા કચરા કચરા. હાલો આવજો. સીતારામ બધાયને.